બગસરા શહેરમાં અમરેલી લોકસભા 14 અંતર્ગત કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના ઇન્ડિયા ગઠબંધન અંગે કાર્યકર્તાઓની એક બેઠક મળી હતી। કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। પૂર્વ ધારાસભ્ય વીરજીભાઈ ઠુમર અને પ્રતાપ દુધાતે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં 26 બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસના પોતાના ઉમેદવાર જાહેર કરી ચૂક્યા છે। ત્યારે રસાકસી ભરી ચૂંટણી જંગમાં અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુમર, વર્તમાન પ્રમુખ ભરતભાઈ સુતરિયા વચ્ચે ખરાખરીનો ચૂંટણી જંગ જામ્યો છે। ત્યારે બગસરા તાલુકા કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠકમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ ધારાસભ્યના પ્રમુખ સ્થાને લોકસભાના ઉમેદવાર જેનીબેન ઠુમર, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ રવજીભાઈ વાઘેલા, બગસરા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત નગરપાલિકાના સભ્ય, પૂર્વ સભ્ય, મહત્વના કોંગ્રેસના કારોબારીના આપ કારોબારી બંને પક્ષની વિવિધ સેલના આગેવાનો સહિતના આગેવાનો ઉપસ્થિતિમાં જેનીબેન તુમ આગે બઢો, હમ તુમારે સાથ હોવાના નારા લગાવ્યા હતા। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે રોમિલ મળવર, બગસરા। શું કહેશો બેન, લોકસભાની ઉમેદવાર તરીકે તમને અત્યારે નિમણૂક કરવામાં આવી? લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે। બગસરા તાલુકામાં આજે કાર્યકર્તા અને તાલુકા સદસ્ય, તાલુકા સમિતિના આગેવાનો સાથે મળવા માટે આવ્યા છે। ત્યારે પ્રજામાં તો ઉત્સાહ છે જ, પણ આ વખતે સંગઠનને કંઈક કરી બતાવવા માટેની તત્પરતા છે। કારણ કે આ ચૂંટણી કોઈ બીજા અન્ય મુદ્દાઓ પર નહીં, પરંતુ અમરેલી સંસદીય મત વિસ્તારમાં જે પછાતપણું લોકો બોલે છે, આ પછાતપણું દૂર કરવા માટેનું નેમ લોકોએ પોતે લીધી છે। પછાત એટલા માટે કહેવા માંગીશ કે સરકારી કોઈ મોટી શાળા કે યુનિવર્સિટી નથી, કોઈ સરકારી એવી હોસ્પિટલ નથી કે પેશન્ટોને રાજકોટ અને ભાવનગર સુધી ધક્કાઓ ન ખાવા પડે, એવી કોઈ મોટી ફેક્ટરી કે કંપની નથી કે જેમાં અમરેલી જિલ્લા સંસદીય વિસ્તારના યુવાનોને અહીંયા રોજગારીની તકો પ્રાપ્ત થાય। અને એવું કોઈ બાળકોનું શિક્ષણનું સ્તર નથી કે અમરેલીમાં એ રહીને પોતાનું શિક્ષણ કે મા બાપ એવું ઈચ્છે કે મારા બાળકો અહીંયા રહે। અમરેલીમાં કોઈ બેન, ખાસ કરીને અત્યારે આટલી મોંઘવારી છે, કેવા મુદ્દાઓને લોકો સમક્ષ જશો? ખાસ કરીને અત્યારે મોંઘવારીની દરેક વર્ગ અત્યારે પરેશાન છે। ખેડૂત વર્ગની એની પોતાની પીડા છે, છેવાડાનો માણસ પરેશાન છે, મહિલાઓ ખાસ કરીને જ્યારે ઘર ચલાવવાની વાત આવે ત્યારે સવારથી સાંજ સુધી પોતાની ઘર ચલાવવાની જે આખી પદ્ધતિ છે એ બદલવી પડી છે, કારણ કે મોંઘવારી ચરમસીમાએ છે। અનેક મુદ્દાઓ છે, લોકોની પોતાની વેદનાઓ છે, એને વાચા આપવા માટે જન આ ચૂંટણીમાં આગળ આવવાનું છે। કારણ કે આ વખતે કોઈ ભારતીય જનતા પાર્ટી કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નહીં, પરંતુ કોઈ જેની ઠુમર લડી રહી છે એવું નહીં, પણ અમરેલી સંસદીય મત વિસ્તારની પ્રજા પોતે તંત્ર સામે લડી રહી છે। જીતનો કેવો વિશ્વાસ છે? જીતનો 100% વિશ્વાસ એટલા માટે છે કે આ વખતે જેની ઠુમર કરતાં પણ વધારે પ્રજા થનગની રહી છે, કારણ કે એમને પરિવર્તનની વધારે જરૂરિયાત છે ને પરિવર્તનની લહેરની જે સાક્ષી બનવા જઈ રહી છું એ હું છું। એટલે જીતનો 100% વિશ્વાસ છે। 26માંથી 26ના જે બણગા ફૂકે છે, બણગા આ વખતે પોકળ સાબિત અમરેલી કરી બતાવવાનું છે। અમરેલીની જનતા એની મૂળ ખુમારીમાં પાછું આવીને પરિવર્તનની લહેર કરી બતાવશે, એમાં મને કોઈ શંકા નથી। 2024 અંતર્ગત જે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે, એક લોકશાહી ઢબે જે ઇલેક્શન આવતા હોય છે તેમાં અમારા કોંગ્રેસ પાર્ટીના અમરેલીની બેઠક ઉપર શિક્ષિત વ્યક્તિ કે જેનીબેન ઠુમર આજે બગસરાની મુલાકાત લીધી હતી। બગસરાની જનતા ઝંખે છે, કંઈક વિકાસ ઝંખે છે, કંઈક લોકશાહી બસાવવાનું સપનું લઈને નીકળ્યા છે, એવી આજે જનતાએ એક આશીર્વાદ આપ્યા છે કે અમે તનતોડ મહેનત કરીને ઘર ઘર જઈને એક એક વ્યક્તિ પાસે જઈને અને અમે મત માગીશું અને જેનીબેનને વધારેમાં વધારે લીડથી જીતાવશું એવી આશા વ્યક્ત કરી છે। આજે બગસરાની અંદર પ્રથમ બેઠક કરી હતી અને બેન આવી અને વચ્ચે બધા કાર્યકર્તાઓની મુલાકાત કરી હતી, અને જેથી કરી અને લોકસભાની અંદર જેનીબેન ઠુમર નેતૃત્વ કરે અમરેલી જિલ્લાનું, એવું અમે કોંગ્રેસ પાર્ટી એક હાથથી લડતી હતી। આજે આપ પાર્ટી ભેગી થઈ અને ડબલ હાથથી લડે અને એક તાકાતથી અને બહુ જંગી લીડથી જેનીબેન ઠુમરને અમરેલીનું નેતૃત્વ કરવા માટે લોકસભાની અંદર મોકલે એવી આશા રાખું છું આ બગસરાની જનતા સાથે। જય હિન્દ, જય ભારત।